જંગલ જંગલ ભટકી લો ભટકી વીરા સામે ધજા દેખાઈ રહી છે ટાઈટનું ગાયું નહીં અને ધજા હશે તો સાધુ મહાત્મા હશે હા ભાઈ આ જંગલ નહીં ફીરા હોય સીધા પગ્યા તો હાલ પૂંજારી ભાઈને જઈને કહો હા કે મંદિર શેનું છે આ યવ છે હો. તો ગજબ ના માણસો બાપ ના હું જય ભાઈ અરે સેલરી બે સેલરી હું છે ભાઈ દીકા હાલ તો ઉઠ તો આ ગજબનો કાય ગાય હોય આવો ભક્તરાજ આવો હા બાપુ. સીતારામ બાપુ સીતારામ સીતારામ બાપુ નમો નારાયણ નમો નારાયણ બાપુ તમારા પગલા આયા હા બાપુ કોઈ દી નહીં હા શું બાપુ હા બાપુ સામે ધજા છે નહીં દેખાઈ રહી છે ધજા દેખાય બે પોલીસ સ્ટેશન ની હે ધજા તો પોલીસ સ્ટેશનની જ હોય બાપુ હા બાપુ પણ એમ નહીં તો મંદિર શેનું છે મારા બાપ નું કેમ કઈ કેવું હશે અચ્છે અચ્છે ને અચ્છે આ મંદિર બાપના જ હોય બાપુ હા હું એમ વાત નથી કરતો તો કેમ વાત કરો છો મૂર્તિ શેની છે ભોળાનંદ ને પાર્વતીજી બે બેઠા છે હા એટલા ભોળાનાથની મૂર્તિ હોય હા મૂર્તિ હોય મારે પૂજા કરવી છે અચ્છા તમારે સેવા પૂજા કરી તમે હું ફવાડા કરી બે એમ નહીં બાપુ તો આપણે ભેગા મળીને પૂજા કરીએ તો ભક્ત રાજા ખાટા ખાટા ગંધાતી ના નાયા હે કેદી નહીં બાપુ તો કેટલા જંગલ ભટકીને આવ્યો આવો છો પીવા માટે પાણીનું ટીપું પણ નથી મળ્યું મળ્યું નથી સ્નાન કરવાનું પાણી ક્યાં લેવા જાય અચ્છા જંગલ જંગલ ભટકો રાતે આપણને ભટકો બેટા ભક્તરાજને હારા મારી નદી બતાવી દો ક્યાંક સ્નાન કરી આવો ટાઈટ ના ગુરુજી અટાડે ટાઈટ ની નદી નથી બતાવી અને અંજલિ સાટી દેલ પવિત્ર બેટા નાવું પડે ફરજિયાત નાવું ફરજિયાત નાવું પડે પડશે. આપણે તો નો ના એને નાવું પડે જો તોય થરું છે હમણાં આ રીંગણું થઈ જા ભલે થઈ જાય તાપી લે અંદર તાપણું ચાલો કીરું આવી જાવ ભગતરાજ પટડા ભગતરાજ નદી બતાવી દો આ બાજુ ગંગા આ બાજુ જમના આ બાજુ જમના સરસ્વતી સરસ્વતી ગોદાવરી જ્યાં હારું લાગે ત્યાં સાર કરતા હો એમ કરું હા પછી અમારે બે જાઓ બાપુ હા બાપુ ગંગાજીમાં સ્નાન કરીને આવું હા તમે વાટ જોજો કાંઈ વાંધો નહીં ચાલ દીકા ચાલ બેઠ જા તું આકાશેથી ઉતરી ગંગા આકાશેથી ઉતરી ગંગા આવી જટાની માય જો ભક્તરાજ હો પણ અજમાલ આયો હોતો રે દ્વાર આજ યમને યુકારી લેને તું શામળા પણ અજમાલ આયો હોતો રે દ્વાર રાજા યજમાલ આયો તો રે દ્વાર આજ યમને યુકારી લેને તું તો સ્નાન કરે માઈ સ્નાન કરે આજ અજમલ રાજા રૂડ સ્નાન કરે દે હાલો દોડી દોડી અજમલ સ્નાન કરે ભાઈ અજમલ રાજા રૂડ સ્નાન કરે આ ખળ ખળ વહેતી ગંગામાં હાય ગંગા મૈયા આ ગંગામાં ને યમુનામાં હાલો દોડી 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 અજમલ સ્નાન કરે ભાઈ અજમલ રાજા રૂડા સ્નાન કરે દે માટે તારી ધૂને લાગી ભોળા તારી ધૂને લાગી એ ડાક ડમર વાળા મને તારી ધૂને લાગે એ તારી ધૂને લાગી ભોળે તારી ધૂને લાગે એ લાંબી જટા વાળા મને તારી ધૂને લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરિ બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરિ બોલે નમઃ શિવાય ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय जय भोलेनाथ भोलेनाथ जय शिव शंकर जय शिव शंकर
રાજ કેરે કટારી અંગે જો મર પે રહાય એ પથોરી તલવારી અંગે સિવારી તલવારી અંગે કેરે કટારી અંગે જો મર પે રહાય રાજ કે કહે નગરી નો હુંદો રहा જવી રહે લગિયા હોય મેરા નામ યાદ કે ગઈ નગરી નો હુંદો રहा જવી રહે पूरी नो हुंदो रहा जवी रहे इधर होए मेरा नाम याद पूरी नो हुंदो रहा जवी रहे नो इधर तने डोली दे रहो डोले पांजरा में भाग सब डोली दे रहो ब्रह्मापुरी डोली दे रहे डोले पांजरा में भाग ब्रह्मापुरी डोली दे रहे पूरी डोली दे रही हो डोले पांजरा में भाग पूरी डोली दे रही हो सरकार नोबेल पूरी डोली दे रही हो डोले पांजरा में भाग पूरी डोली दे रही हो પંખો ઉભીરો इंद्र से पोपटना પાંદરા માં પગ ડોલી રહ્યો છે તો બાર માસથી તેમ 12 દિવસ નહીં અરે પણ ત્રણ દિવસ ને ફક્ત 3.5 ઘડી ની અંદર હા આ ઇન્દ્ર છે પોપટના પાંદરા માં પગ ડોલી રહ્યો છે તા કોણ જાગ્યો છે કે ઇન્દ્ર નું ઇન્દ્રસન જપીલા માંગ્યા છે હા તો સામે શ્રી શંકરના મંદિરની માલિકોર કરમથરો માનવીસીની તપસ્યા કરી રહ્યો છે હા હા એ જે ઇન્દ્રનું ઇન્દ્રસન જપીલા માંગે છે તો લો એની માથે પર પ્રહાર કરો અને ના ધરતી મસ્તક આ કરી જો પંખો ફીરો તરડો નહીં નહીં ઇન્દ્રનો હાથ કે મચકાય છે કેમ આમ કરતો હોય સાહેબ તો લો એની માથે બીજો પ્રહાર કરો હા હા અને ના ધરતી મસ્તક નહીં ટાઈટ ઉડાડો આવ્યા ઇન્દ્રની શમશેર એ દગો દઈ રહી છે તો દેવ લોક ની મગ જ્યારે સભા ભરાણી આ એ કાલ ભરાણી થી હાંજે ત્યારે દેવ બ્રહ્માએ મને વચન આપેલ હા કે જય ઇન્દ્ર જય ઇન્દ્ર રાજા જ્યારે તને સંકટ પડે ને સંકટમાં પરો ત્યારે મને સમરજે તો એકામાં ભરલે જ બતાય ને તો સંકટ વેળાએ દેવ બ્રહ્માને સમરી હાજર કરો હા અને સંકટનું પણ નિવારણ કરો આટને બોલાવો ટાઈટ ના ઈ પણ આવી જાય હે જય ઇન્દ્ર બોલાવો બ્રહ્માએ હા બજો રે હે બોલાવો બ્રહ્માએ હા બજો રે હે બોલાવે બ્રહ્મયા આવી અરે આવ્યા તા પવન મોજારી જય બોલાવે બ્રહ્મા ઇન્ડિયા બોલાવે બમા આવ્યા રે એ પૂરું ન કરે આપણે પૂરું કર્યો ભાઈ આપણે પૂરું કરાવી આપણને ટાઈટ ન હોય આપણને હોય બે સકરી મળ લો ઇન્દ્ર ભગવાન કોઈડે કેવી ટાઈટ ઉડાડ નાખી કહો દેવેન્દ્ર કહો ડિવિડિયો અત્યારે મને તપનમાં બોલાવવાના કારણ આપ જાણો છો છતાં મારા મુખે શા માટે કહો છો તારા ડોન ઝપટ તો જો ભાઈ અરે દેવેન્દ્ર અરે ડિવિડિયો જાણું છું છતાંય તમારા મુખે સાંભળવા માંગુ છું અરે તો સાંભળો સાંભળી લ્યો કે 12 માસથી તેમ 12 દિવસ નહીં દિવસ નથી ત્રણ દિવસના ફક્ત 3.5 ઘડીની અંદર ઇન્દ્રનો ઇન્દ્રસન ફૂફના પાંજરામાં ફક્ત ડોલી રહ્યો છે લે હવે તો સામે શિશંકરના મંદિરની મલિકોર કરમથરો માનવીસીની તપસ્યા કરી રહ્યો છે આ જે ઇન્દ્રનું ઇન્દ્રસન જપીલા માંગે છે જો આપણે રજા હોય તો પણ ધરતી મસ્તક
હા વાહ ભાઈ વાહ સપોર્ટ દેવા વાળા ઘણા પીડ્યા હો કોઈ બસાવવા વાળા કોઈ નથી. અરે દેવેન્દ્ર સંભાળતા થયા. અરે દેવી ઇન્ડિયા તમારા ક્રોધને શાંત કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારું બ્રહ્મપુરી ડોલે છે. આ વિશે હું કશું નથી જાણતો. અરે તો આ વિશે કોણ જાણે છે? ભાઈ ભાઈ આ કારી ગયો નાકમાં કોઈ દી હાણી. આપણાથી મોટા કોણ? હા કે કૈલાસપતિ વૈકુંઠ વાસી વિષ્ણુદેવ આ વિશે જરૂર જાણતા હશે. અરે તો દેવ વિષ્ણુને સમરી હાજર કરો. ઈ જાણે પણ કાંઈ નહીં કે જવું ઈ આમ જ કી છે. કૈલાસપતિ નો કહેવાય. ઈ કૈલાસપતિ હે વૈકુંઠ વાસી કહેવાય. ભલે દેવેન્દ્ર. ભલે હું ક્યાં ઇન્ડિયા હોઉં, હું તો પૂજાઈ હોઉં કે ભલે દેવી ઇન્ડિયા. હાલે ટાઈટ લાગી એટલે કે બાપ ના આવ કાંઈ વાંધો નહીં, તમારી કોણ થાય બતાવો. હવે આવ્યા છો ઠા તો પાડવું પડશે. યજ્ઞ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો જોરે. યજ્ઞ બોલાવે બ્રહ્મા આવો જોરે. આવો તો પવન મોજારી, આવો તો પવન મોજારી. યજ્ઞ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો જોરે. યાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે. આયવા તો બોલ મોજારી, આયવા તો બોલ મોજારી. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી રે. વાહ ભગવાન વાહ, હું તમારું ગળું ગરેડી જેવું હો. પૂરું કીરા પાર કર્યું હરે બ્રહ્માદેવ પરમાદેવ. હતે તમને બોલાવી એવું તો શું કામ પડ્યા? અરે દેવ વિષ્ણુ કામ અમારે નહીં પણ આજ દેવ ઇન્દ્રને પીડાશ. હરે દેવેન્દ્ર અત્યારે તપોની અંદર બોલાવી એવું તો શું કામ પડ્યા? અરે વિષ્ણુદેવ આપ જાણો છો છતાં મારા મુખે શા માટે કહો છો? જય જય રામ શ્રી રામ જય રામ. હા દેવેન્દ્ર હાજે જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે તો સાંભળો.